हमारे दमन एवं दीव के सांसद श्री उमेश भाई पटेल लंदन की मुलाकात पर हैं, जहां दमन और दीव के लोगों के साथ मुलाकात कर रहे हैं। लंदन में भी सांसद श्री उमेश भाई पटेल जी की जन चाहना बेहद होने की मानी जा रही है। यूके में मुस्लिम समाज के कार्यक्रम में पहुंचे सांसद श्री उमेश भाई पटेल, जहां मुस्लिम समाज द्वारा उमेश भाई पटेल का स्वागत किया गया। सांसद जी ने ब्रिटिश संसद के सांसद श्रीमान शौकत भाई आदम जी के साथ मुलाकात की और यूके में बसे भारतीयों को हो रही समस्याओं पर चर्चा की। सांसद श्री उमेश भाई पटेल यूके में बसे मुस्लिम समाज, क्रिश्चियन समाज सहित हिंदू समाज के विविध कार्यक्रमों सहित गणपति जी के पंडालों में जाकर दर्शन किए। કે નોટ ફોર વોટ પૈસા આપે એને નોટ વોટ મળે, પણ આ ફર્સ્ટ ટાઈમ હતું જ્યારે લોકોએ મને પૈસા આપ્યા, વોટ બી આપ્યા, મને એમપી બી બનાવ્યું। હું દમણમાં ઘરે ઘરે ગયો, દેવમાં પણ લોકોને ઘરે ઘરે ગયો, લોકોને મળ્યો ને એને થેન્ક યુ કહ્યું। પણ એક આખી कम्युनिटी आखी समाज सोसायटी ये लंडन में रहते थे। हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, दरेक कम्युनिटी मोटा भागना दमणदीवना जे बॉर्न टू बॉटम आपणे कही सकीए कि जे फाउंडर्स दमणदीवना ये बधा मोस्ट ऑफ लोग लंडन आ गया था। तो मैंने विचार आव्यो कि लंडन थी आ वखते मने घणो सपोर्ट मळ्यो। दमणदीवना लोकोए वोट कर्यो पण सपोर्ट मने लंडनना लोकोए कर्यो। केम के दमणमां लास्ट 5-7 ईयर थी तमे जोयुं हशे कि एक पेनिक भरेलो माहोल बनी गयो। लोको डरेला, गभरायेला, भयभीत। ते लोको चाहे कि उमेश इलेक्शन जीते, पण बाजुना पड़ोशीने बी नहीं कही शके कि उमेशने वोट कर्यो। केम के लोकोने डर कि मारुं घर तूटी जशे, मारू मकान तूटी जशे, मारू दुकान तूटी जशे, कि मने नौकरीथी काढी मूकशे। एवा पेनफुल एटमोस्फियरमां लंडनथी बहु प्रचार थयो मारो, अने અહીંના પ્રચારના લોકોના બ્લેસિંગથી હું ત્યાં સાંસદ બની ગયો। એટલે હું લંડન સુધી આવ્યો કે લોકોને મળી શકું, લોકોને કહી શકું કે ભાઈ તમારો આભાર કે તમે મને સાંસદ બનાવ્યો છે અને તમને વિશ્વાસ અપાવ્યો છે કે તમે ડરતા નહીં, હવે ગભરાતા નહીં, કે હવે તમારો ભાઈ, તમારો દીકરો સાંસદ છે અને સાંસદ તરીકે મારી જે જવાબદારી છે તમે મને જે સોંપી છે તેને 100% હું ફૂલફિલ કરવાની કોશિશ કરીશ। અને તમે કદાચ જોયું હશે ફર્સ્ટ જે મારું સેશન હતું એમાં મેં ઘણા બધા મુદ્દાઓ, ઘણા બધા ઇસ્યુઝ પાર્લામેન્ટની ફ્લોર પર મૂક્યા અને ઘણી બધી સમસ્યાઓને જે પાર્લામેન્ટમાં મૂકવાની હતી ત્યાં મેં રજૂઆત કરી। હવે દમણદીવના માટે આપણે ઘણું બધું કરવાનું છે। હજુ પણ આપણે ઘણી બધી સમસ્યાઓથી જૂજી રહ્યા છીએ। મને બધા ઘણા પૂછે કે લંડનમાં કેવું લાગ્યું, તો હું કહેવું કે દમણદીવ જેવું જ લાગ્યું, પણ એક જ ફરક દેખાયો, અહીંયા બધા રસ્તા સારા છે, કોઈના મકાન તૂટેલા નથી, લોકોના ફેસ પર સ્માઇલ છે। હા, હું જાણું છું કે લોકો ખૂબ જ કામ કરી રહ્યા છે। ઘણા માણસો પાસે કામ નથી, કોઈ 3 દિવસ જઈ રહ્યું છે, કોઈ 2 દિવસ જાય છે। સવારે કોઈ સવારથી લઈને સાંજ સુધી બહુ હાર્ડવર્ક કરે છે। તમે થોડા એડવાન્સ છે કે તમને અંગ્રેજી આવડે, અમારા ગુજરાતીઓને બિચારાને અંગ્રેજી નહીં આવડે તો થોડાથી વધારે ડિફિકલ્ટ છે, પણ તમે બી હાર્ડવર્ક તો ખૂબ જ કરી રહ્યા છે। ઘણા માણસો પેનફુલ લાઈફ બી જીવી રહ્યા છે। આપણે દસ ક્યારે છોડીએ ત્યારે ત્યાં ઓપોર્ચ્યુનિટી નહીં મળે। આપણા લોકોએ એટલા માટે આવવા પડ્યું કે ત્યાં ઓપોર્ચ્યુનિટી નહીં। તો હું મારો પ્રયાસ છે કે દમણદીવને આપણે ફરી એવો પ્રદેશ બનાવીએ કે ફરીથી મારા બધા કોમ્યુનિટીના માણસો પાછા દમણ આવે અને લંડન જેવી દમણ લંડનથી પણ બહેતર બનાવીએ। બાકી તમને 2-4 વાત કરવાની છે જે આજ સુધી આપણે હિસ્ટ્રીમાં જાણ્યા નથી।
ને જાણવાની જરૂર છે. सैर मोरी रे चांदानी पछवाड़े बोल सूरज के दी उग से